જો તમને ઠેર ઠેર ગલીએ ગલીએ શંકર ભગવાનના મંદિરો દેખાય છે ને, એનો મતલબ છે તમે વારાણસીમાં છો. તો હેલો ગાઈઝ, હું છું નિખિલ અને હું રાઇડ કરી રહ્યો છું ઇન્ડિયાના સેકન્ડ લોંગેસ્ટ હાઈવેની એટલે ગુજરાત ટુ આસામ. જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે રોકાણા હતા મધ્યપ્રદેશના ડિસ્ટ્રિક્ટ સાગરમાં, અને સાગરમાં રોકાઈ બીજા દિવસે સવારે 5 વાગે આપણે રાઇડ સ્ટાર્ટ કરી દીધી હતી, કેમ કે આપણે પહોંચવાનું હતું સાગર ટુ વારાણસી, જેનો ડિસ્ટન્સ હતો 539 કિલોમીટર. જેમાં સવારે ઠંડા પવનોમાં કન્ટિન્યુ 150 કિલોમીટર ડ્રાઈવ કરી બ્રેક લઈ લીધો નાસ્તો કરવા માટે, અને નાસ્તો કરી દીધી જર્ની કન્ટિન્યુ. વધુ 190 કિલોમીટર ડ્રાઈવ કરીને લગભગ 2 વાગે આપણે પહોંચી ગયા ઉત્તર પ્રદેશ બોર્ડર પર. ઉત્તર પ્રદેશ એન્ટર થતા આપણને ઘાટમાં જોવા મળી ગયું એક ટ્રકનું એક્સિડન્ટ. ત્યાર પછી 132 કિલોમીટર ડ્રાઈવ કરીને આપણે લોકો પહોંચી ગયા ઇન્ડિયાના ફેમસ એવા મિર્ઝાપુર. શાબાશ બેટા, મિર્ઝાપુર પહોંચી કેરીનો રસ પીને વધુ 60 કિલોમીટર ડ્રાઈવ કરીને લગભગ 4 વાગે આપણે લોકો પહોંચી ગયા વારાણસી. બીજા દિવસે સ્ટોક માર્કેટ હતું ઓપન અને નિફ્ટી ફરીવાર ગેપ ડાઉન ઓપન થાય છે, અને શોર્ટ કવરિંગના વ્યૂ સાથે આપણે બાય કરી લઈએ છીએ કોલ પોઝિશન, અને થોડી વાર વેઇટ કરીને આપણને 3500 નું પ્રોફિટ દેખાઈ જાય છે. તો પ્રોફિટ બુક કરી અને રેડી થઈને આપણે લોકો નીકળી જઈએ છીએ વારાણસી એક્સપ્લોર કરવા માટે. લગભગ 2 કલાક લાઈનમાં ઉભા રહી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી આપણે લોકો પહોંચી જાય છે મણિકર્ણિકા ઘાટ. મણિકર્ણિકા ઘાટના દ્રશ્યો જોઈને તમે શોક થઈ જશો. જો તમે મસાણ મૂવી જોયું છે તો તમને ઇન્ટ્રો આપવાની જરૂર નથી, બટ અમે ત્યાં 20 મિનિટ રહ્યા, એક પછી એક ચિત્તા આવે છે અને એક પછી એક ચિત્તા સળગે છે, અને કહેવાય છે કે આ મસાણ 24 કલાક ચાલુ રહેશે. અને વારાણસી આવીને જો વારાણસીના ફૂડની વાત ન કરીએ તો ન ચાલે. તો આપણે પહોંચી ગયા છે વારાણસીની ફેમસ એવી બ્લુ લસ્સી શોપ. લસ્સી તો એક નંબર હતી, પણ સાથે હતા ભારતના અલગ અલગ વિદેશના અલગ અલગ વિઝિટરોના ફોટા, જે લોકોએ ટ્રાય કરી છે અહીંની ફેમસ લસ્સી. લસ્સી ટ્રાય કરીને આપણે લોકો પહોંચી જાય છે નીલુ કી કચોરી, અને ત્યાં ટ્રાય કરીએ છીએ હિંગ કચોરી. કચોરી પછી આપણે ટ્રાય કરીએ છીએ મલાઈ ટોસ્ટ વિથ ચાય. પછી બનારસી પાન લગાવી અને પહોંચી જાય છે દુર્ગા ઘાટ. દુર્ગા ઘાટ પહોંચી ગંગા નદીમાં બોટ રાઈડ લઈ ઘાટ પર બેસી કરી દઈએ છે દિવસ એન્ડ. તમને પણ મારી જેમ બાઇક રાઇડિંગનો શોખ છે અને તમે જો મારી જર્ની સપોર્ટ કરવા માંગો છો તો તમને ખ્યાલ જ છે, કોમેન્ટ કરી દો હા મોજ હા. અને હવે મળીએ નવા વિડીયોમાં.